અમરેલીના જરખિયા ગામે નજીવી બાબતે ભરવાડ સમાજના લોકોએ દલિત સમાજના 4 યુવકોને ઢોરમાર માર્યો છે। ઘટનામાં નિલેશ રાઠોડ નામનો યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે। ઇજાગ્રસ્ત થતાં તેને વધુ સારવાર માટે ભાવનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં સારવાર દરમિયાન નિલેશ રાઠોડનું મૃત્યુ થયું। નિલેશ રાઠોડ તેના મિત્રો સાથે નાસ્તાની દુકાનમાં આવ્યા હતા, જ્યાં નજીવી બાબતે દુકાનદારે તેમના પર હુમલો કર્યો હતો। સમગ્ર ઘટનાને લઈને દલિત સમાજના આગેવાનો અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણી નિલેશ રાઠોડના પરિવારને મળ્યા, જ્યાં જિગ્નેશ મેવાણીએ કહ્યું કે ગુજરાતમાં હજુ જાતિ જ્ઞાતિના સમીકરણો ચાલી રહ્યા છે। મારા દીકરા ઉપર જે અત્યાચાર થયો છે, જે અમારી માંગણી છે એ માંગણી નહીં સ્વીકારવામાં આવે ત્યાં સુધી અમે લાશ નહીં લઈએ। આ અમરેલી સાવરકુંડલા રોડ ઉપર માર્કેટિંગ યાર્ડ પાણી ગલો છે, ત્યાં આગળ બનાવ બન્યો છે 16 તારીખે। 4 જણા ઉપર અમારા દીકરાનું મૃત્યુ થયું છે। આ ઘટના એક ગુજરાતનો જાતિવાદી ચહેરો બતાવે છે। 16 મેના દિવસે અમરેલીની બજારમાં 4 દલિત યુવાનો એક ગલ્લા ઉપર દુકાન ઉપર ખરીદી કરવા માટે જાય છે નમકીનનું પેકેટ। એ નમકીનનું પેકેટ દુકાનદારનો દીકરો જે દુકાન ઉપર બેઠો છે એનો હાથ ત્યાં પહોંચતો નથી, તો ખરીદી કરવા ગયેલા દલિત યુવાનમાંથી એક એવું કહે છે કે બેટા તારો હાથ પહોંચતો ન હોય તું જાતે પેકેટ તોડી લઉં। મારા દીકરાને તે બેટો કહેવાની હિંમત કરી। આવી જાતિવાદી માનસિકતાથી પ્રેરાઈને અંદર બેઠેલો દુકાનદાર બહાર આવે છે, બાજુમાં પડેલી કુહાડીને તીક્ષ્ણ હથિયાર હાથમાં લે છે, મારવાનું શરૂ કરે છે। ભાવનગર સમાજના તમામ આગેવાનો વચ્ચે સમાજે એવું નક્કી કર્યું છે કે આ કામે 5 જે ડિમાન્ડ છે પૂરી નહીં કરવામાં આવે ત્યાં સુધી ડેડ બોડી લેવામાં આવશે નહીં। જે પૈકી પહેલી ડિમાન્ડ એવી છે કે આમાં પૂનાભાઈ ભરવાડ કરીને જે દબંગ છે ભરવાડ સમાજના, એની સામે ગુસ્સી ટોકની કાર્યવાહી કરવામાં આવે। બીજી ડિમાન્ડ એ છે કે સ્પેશિયલ પીપીની નિમણૂક કરવામાં આવે। એટ્રોસિટીના જે પ્રોવિઝન છે એ પ્રોવિઝન મુજબ જે ભોગ બનનારા જે છે એમાં નિલેશભાઈનું અવસાન થયું છે, બાકીના 3 ઇન્જર્ડ પર્સન છે, એમના પરિવારને સરકારી નોકરી અથવા તો જમીન આપવામાં આવે અને પ્રોપર ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે। 15 લોકોએ આ દબંગ સમૂહ જે અમારા અનુસૂચિત છોકરાઓને માર્યા હતા, એ પૈકીનો જે નિલેશ કાંતિભાઈ રાઠોડ યુવાન છે એમની હાલત ખૂબ જ ગંભીર હતી। તો 16/5 અમરેલી સિવિલ હોસ્પિટલમાંથી ભાવનગર સિવિલ હોસ્પિટલમાં મોકલાવ્યા હતા અને ગઈકાલે જ એમનો જે અહીંના ડૉક્ટરો હતા એમને મૃત જાહેર કરેલું છે। સામે 15 લોકો હતા, એમાં 4 લોકોની ધરપકડ થઈ છે અને 6 લોકો છે એ રિમાન્ડ ઉપર છે।